નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 30 જુલાઈ 2024 વાર મંગળવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના ભાવ આ વર્ષે કેવા રહેશે અને ક્યારે સડશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે અત્યારે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને આ સિઝન દરમિયાન મગફળીના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મગફળીની બજારમાં ભાવ સપ્તાહની શરૂઆતે ઘટ્યા હતા અને મગફળીના પાક ઉપર ભારે વરસાદને પગલે પાકમાં નુકસાન થયું હોવાની જેટલી વાતો થતી હતી એટલું નુકસાન થયું નથી અને મગફળીના પાકને અત્યારે હવે વધુ વરસાદની જરૂર નથી અને જો હવે સમયસર વરસાદ આવશે તો વર્ષ સારું થાય તેવી ધારણા છે। તો મિત્રો, મગફળીના બ્રોકરો કહે છે કે ગુજરાતમાં સિંગતેલની બજારો ડાઉન હોવાથી મગફળીના ભાવમાં ઘટાડો થયો છે અને પરંતુ પાક સારો થવાની ધારણા હોવાથી પણ કેટલાક સ્ટોકીટો હવે માલ ખાલી કરી રહ્યા છે, જેને કારણે પણ બજારને ટેકો મળશે તેવી ધારણા છે। અને ડીસામાં 1000 બોરીની આવક હતી અને તેના ભાવ 921 થી 1300 રૂપિયા હતા। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 1125 થી 1265 રૂપિયા, અમરેલી 982 થી 1190 રૂપિયા, કોડીનાર 1100 થી 1254 રૂપિયા, સાવરકુંડલા 1200 થી 1231 રૂપિયા, મહુવા 904 થી 1276 રૂપિયા, ગોંડલ 901 થી 1241 રૂપિયા, કાલાવાડ 1100 થી 1200 રૂપિયા, જામજોધપુર 1000 થી 1167 રૂપિયા, ઉપલેટા 900 થી 1090 રૂપિયા, ધોરાજી 911 થી 1221 રૂપિયા। તો હવે જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। રાજકોટ 1150 થી 1303 રૂપિયા, અમરેલી 1176 થી 1240 રૂપિયા, કોડીનાર 1150 થી 1309 રૂપિયા, સાવરકુંડલા 1211 થી 1240 રૂપિયા, જેતપુર 751 થી 1241 રૂપિયા, ગોંડલ 871 થી 1301 રૂપિયો, કાલાવાડ 1100 થી 1235 રૂપિયા, જુનાગઢ 900 થી 1200 રૂપિયા, તળાજા 950 થી 1108 રૂપિયા,